જય માતાજી જય ભીચરી. મારું નામ પિન્ટુ બાપુ ગોંડલિયા છે. મારી પદવી છે 1008 મહામંડળ. આ ભીચરી માતાજીનો ઇતિહાસ એવો છે કે તમે અહીંયા કોઈ પણ પહેલાં તો હું તમને માનતા વિશેનું સમજાવી દઉં કે તમે કોઈ પણ તકલીફ હોય શરીરની, ઘરની, નોકરીની, ધંધાની, તમે 1 કિલો મીઠાની માનતા માનો ભીચરી માતાજીના મંદિરે એ 2 કિલો મીઠું ધરવા આવવું પડે, દર્શન કરવા આવવું પડે અને આ બાજુમાં જ લપસણી છે પાણામાં એ 7 વાર લપસવું પડે. હવે બાપુ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આપણે ભીચરી માતાજી મંદિરે દર્શન કરવા આપણે આવી બરોબર, પછી અહીંયા આપણે લપસ્યા જે ખાવાના હોય છે તો એ લપસ્યા કેટલા ખાવાના હોય? જો લપસ્યા હમણાં એ કોઈ વ્યક્તિ આ લપસ્યું ખાવું હોય ને બરાબર તો 1, 2, 3, 4 જેટલા ખાવા એટલા ખાય બરાબર. પણ માનતા માનનાર અને માનતા પૂરી કરનાર આનો બેનો નિયમ હોય કે માનતા પૂરી કરે એને 7 ખાવાના અને માનતા નવી રાખે એને 7 બરાબર. આ લપસ્યા ખાવાનો નિયમ છે. જય ભીચરીમાં, જય ભીચરીમાં. જય ભીચરીમાં, જય ભીચરીમાં, જય ભીચરીમાં. દર્શન કરવા ગયા તો માનતા કરવી પડે તો માનતા અરે માનતા કરીએ તો જ મીઠું ને, અગર મીઠું નહીં તપસ્યા ખાવા નહીં. જય માતાજી. ઓકે, આ મંદિર ચાલુ છે ને? આમ કેટલા વાગે આમ દર્શન કરવું હોય તો આપણે આમ ચાલુ છે ને 24 કલાક? બરોબર. આ માનતા આપણે કરવી હોય તો એટલે માનતા આપણે માનો કરવી હોય તો મીઠું માનો માનતા ન હોય તો તોય આપણે મીઠું ચડાવવું હોય તો આમ ચડાવી શકીએ એવું રાજી ખુશીથી આપણે. મને એક ઓલા ભાઈ એવું કહેતા હતા કે તમારે માનતા હોય ને તો જ તમારે મીઠાની માનતા આમ તમારા મતલબ કે હું લીધું તો લઈ લે, મીઠું લઈ લે. હે રાજુરામ દેસાણી ખોલો ને, ફોન ખોલો ને, કરી નાખો ને. યુટ્યુબમાં હાલો મિત્રો, અત્યારે અમે રાજકોટથી 5 કિલોમીટરના અંતરે ભીચરી ગામ છે કે જ્યાં ભીચરી માતાજીનું ડુંગર ઉપર મંદિર આવેલું છે. કહેવાય છે કે ત્યાં મીઠાની માનતા કરવાથી અને ત્યાં ખાસ કરીને લપસ્યા 7 વાર લપસ્યા ખાવાથી ચામડીના કોઈ પણ રોગ હોય તો તે મટે છે અને ઘણા બધા એવા રોગ હોય કે જે અસાધ્ય હોય તો તે પણ મટે છે. તો
તો આજે અમે ત્યાં દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ, હું અને મારો ભાઈ. કેમ છે વિજય? સારું બરોબર. હાલો ભીસરીમાએ મંદિરે દર્શન કરવા. તો અમારી સાથે બન્યા રહેજો. ફૂલ વ્લોગ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. જય ભીસરીમાં. જય ભીસરી માતાજી. મિત્રો આજે અમે રાજકોટથી લગભગ 5 કિલોમીટરના અંતરે ભીસરી ગામમાં એક બાજુમાં ભીસરી માતાજીનું ડુંગર ઉપર મંદિર આવેલું છે. તો આજે અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. અને મિત્રો એના મંદિરનો ઇતિહાસ અને વાત એક એવી છે કે તમે સાંભળશો તમને નવાઈ લાગશે કે ભાઈ આવું ખરેખર હશે. તો આજે મારી સાથે પિન્ટુ મહારાજ બાપુ અમારી સાથે છે. તો બાપુને હું થોડું કહીશ કે બાપુ મંદિર વિશે થોડું માહિતી આપજો અને શું મહિમા છે અને અહીંયા શું માનતા કરવામાં આવે છે. પિન્ટુ બાપુ. જય માતાજી, જય ભીચરી. મારું નામ પિન્ટુ બાપુ ગોંડલિયા છે. મારી પદવી છે 1008 મહામંડળ. આ ભીચરી માતાજીનો ઇતિહાસ એવો છે કે તમે અહીંયા કોઈ પણ, પહેલાં તો હું તમને માનતા વિશેનું સમજાવી દઉં કે તમે કોઈ પણ તકલીફ હોય શરીરની, ઘરની, નોકરીની, ધંધાની, તમે 1 કિલો મીઠાની માનતા માનો ભીચરી માતાજીના મંદિરે, એ 2 કિલો મીઠું ધરવા આવવું પડે, દર્શન કરવા આવવું પડે. અને આ બાજુમાં જ લપસણી છે પાણામાં, એ 7 વાર લપસવું પડે. તો 7 બહેનો છે, ખોડિયાર સ્વરૂપ છે, પણ ખોડિયારથી ઓળખાતા નથી, ભીચરી માતાજી કહેવા પડે. તો ખોડિયાર છે છતાં ખોડિયારથી નથી ઓળખાતા. એના પાછળનું કારણ કે જે રીતે મામણીયાદે ચારણનું વાંજા મેણું ભાંગવા 7 જોગમાં આવતા લીધો, એ જ રીતે સંત ભોરિંગનાથના વચનને ખાતી સોયા માટે ચારણનું વાંજા મેણું ભાંગવા પણ 7 જોગમાં આવતા લીધો. જેમ કે પીઠળ, કરમાર, કાતોડી, સુંદરી, રખાઈ, આવી રીતે 7 માતાજીના નામ ઉપરથી 7 ગામના નામ છે, જેમાં આ ભીચરીમાં છે. તો ખોડિયાર છે છતાં ખોડિયારથી નથી ઓળખાતા. એનું કારણ કે ખોડિયાર માતાજી પ્રાગટ્ય રોહિસાણા 750, 800 કે 900 વર્ષ થયા. તો ભીચરી માતાજીની લોકવાયકા આદિ અનાદિકાળ છે, પાંડવો હારે જોડાયેલી કે એવી લોકવાયકા છે કે તરણેતરમાં જ્યારે દ્રૌપદીનો સ્વયંવર થયો, અર્જુને મચ્છરેદ કર્યો, માછલીની આંખ વીંધી અને સ્વયંવર થયા, ત્યારે પાંડવો ખુદ આયા દર્શન કરવા આવેલા અને એ લોકો પસ્યા કાઢેલા. લોકવાયકા આદિ અનાદિકાળ છે. કાંઈ પણ તકલીફ હોય, શરીરની નહીં, ઘરની, નોકરીની, ધંધાની, કાંઈ પણ તકલીફ હોય, તમે 1 કિલો મીઠાની માનતા માનો, તમારી મનોકામના ભીચરીમાં પૂરી કરે અને 2 કિલો મીઠું ચડાવવા આવવું. પછી બાપુ માનો કે કોઈ આપણે દર્શન કરવા આવે, માનો કે અમસ્તા આપણે મીઠાની માનતા આપણે કરવી તો થઈ શકે કે માનતા હોય તો જ ચડાવવાની? નહીં, ખુશીથી ધરાવવું હોય તો પણ ધરાવી હતી, બેકી સંખ્યામાં ચડાવી હતી. જેમ કે મારે મીઠું ચડાવવું છે બાપુ, મારે માનતા કોઈ નહીં, તો 2 કિલો, 4 કિલો, 6 કિલો બેકી સંખ્યામાં ચડાવીએ. બરાબર. એકી સંખ્યામાં નિમક ચડે નહીં. અને માતાજીની એવી કૃપા છે કે દર રવિવારે અને બુધવારે અહીંયા મહાપ્રસાદ હોય, જેને આપણે ભંડારો કહીએ. દર રવિવારે અને દર બુધવારે સાંજના ટાઈમે 5 થી રાતના 10 વાગ્યા સુધી રવિવારે ભંડારો હોય, બુધવારે પણ ભંડારો. આજે જ બુધવાર છે, આમ તો આજે સાંજે તમે બાપુ પ્રસાદી લઈને જાજો. આમ તો તમે બાપુ એટલે ભાઈ આપણે ભાઈ તમે પણ પ્રસાદ લઈને. મને ઘણા બાપુ એવું પૂછતા હોય કે બાપુ આ માતાજીને મીઠું કેમ ચડે? બરોબર, મારો એ જ પ્રશ્ન હતો, તમને કહેવાનો જ હતો. બાપુ આ માતાજીને મીઠું કેમ ચડે? બરોબર. પણ જો ખરેખર અત્યારની જનરેશનને ખબર નથી કે મીઠું એટલે શું છે. આપણે સબરસઈ કહી શકીએ ને, સબરસઈ છે આપણે રામરસ કહીએ. હા હા, રામરસ ને હજી બાપુ એક તમે જો બેસતા વર્ષના દિવસે તમે શું વેચવા આવે? સુકન. અને સુકન કહેવાય ખરેખર. રસમય છે, આનું નામ સબરસ છે. એટલે તમે બેસતા વર્ષને દી એમ કે ભાઈ સબરસ લઈ લો, સબરસ લઈ લો. સબરસ ચપટી એક લો ને તો તમારું આખું વર્ષ છે ને રસમય જાય, એના માટે સબરસ ચડે. અને બાપુ કોઈ એવી તકલીફ હોય ભયંકરમાં ભયંકર, ડૉક્ટરે કહી દીધું હોય કે ભાઈ આ લોકો અમને સારું નહીં થાય, તમે ઘરે લઈ જાઓ, એવા માણસો પણ અહીંયા ભક્તો આવે છે, એની પણ મનોકામના પૂરી કરે છે. અને હાજા થઈને ગયેલા આવા પુરાવા છે આપણી પાસે. ત્યાં તો અહીંયા ખરેખર તો પુરાવાની જરૂર હોય, પણ છતાં આપણી પાસે પુરાવા છે બાપુ. આદિ અનાદિકાળ છે, આજકાલ નહીં. મારા પપ્પા રામદાસ બાપુએ અહીંયા 35-40 વર્ષ પૂજા કરી, નિસ્વાર્થ. ઘરેથી પાણી પણ ઘરેથી ભરીને લાવાય, લાઇટે નહીં, મંદિર નાનું એવું. અને એને જ્યાં પરિશ્રમ કર્યો છે મારા પપ્પાએ. માણસો અત્યારે જો આપણે તમે જ્ઞાન આપો ને એટલે ઘણા બધા એવા હોય કે ભાઈ એ તો બાવાનો દીકરો, એની પાસે જ્ઞાન હોય, આપણી પાસે શું જ્ઞાન ન હોય? આપણી પાસે જ્ઞાન હોય. તે ખરેખર જ્ઞાન કોઈને બાયટા જેવું નથી આ સમયમાં. મારા પપ્પાએ અહીંયા બેઠા બેઠા ભીચરી માને 108 વાર દેવી ભાગવત અહીંયા બેઠા બેઠા સાંભળાવી છે. દેવી ભાગવત આખી અમને મોઢે હતી, છતાં એ ક્યાંય સ્ટેજ ઉપર નથી ચડ્યા. એની કૃપા હોય તો જ થાય ને, અને માતાજીની ઈચ્છા ને ભાવ એવો તમે હોય તો જ એવું થતું હોય. પછી બાપુ આપણે માનો કે નવરાત્રિ હોય, જ્યારે નવરાત્રિ આવે ત્યારે આપણે કઈ રીતે હોય? આપણે કોઈ અલગ અલગ
અલગ અલગ ગામની દીકરીઓ આવે બાળાઓ રમવા માટે અહીંયા ગરબા. હવે બાપુ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આપણે અહીંયા ભીસરી માતાજી મંદિરે દર્શન કરવા આપણે આવી બરોબર, પછી અહીંયા આપણે લપસ્યા જે ખાવાના હોય છે, તો એ લપસ્યા કેટલા ખાવાના હોય? જો લપસ્યા હમણાં એ કોઈ વ્યક્તિ અહીંયા લપસ્યું ખાવું હોય ને બરાબર. તો 1 2 3 4 જેટલા ખાવા એટલા ખાય. બરાબર. પણ માનતા માનનાર અને માનતા પૂરી કરનાર આનો બેનો નિયમ હોય કે માનતા પૂરી કરે એને 7 ખાવાના અને માનતા નવી રાખે એને 7. બરાબર. આ લપસ્યા ખાવાનો નિયમ છે. બરાબર. પછી બાપુ બીજું આપણે ચોટીલાની જેમ મેં વાત સાંભળી છે કે અહીંયા કોઈ રાત કોઈ રોકાઈ નથી શકતું. હા, શું કારણ? આજની તારીખમાં એ જે ચોટીલામાં જે નિયમ છે અહીં આજની તારીખમાં કોઈ પણ વ્યક્તિ અમે પૂજારી છીએ છતાંય બાપુ અહીંયા રાત્રિ રોકાણ મનાય છે. બરાબર. અમારે પણ રાત્રિ રોકાણ મનાય છે. ને લોકો એક એવી છે કે જે અહીંયા આજે રાતે હુએ બીજા દિવસે સવારે ગામમાં હોતો આવી લોકો એકા છે. એટલે કોકને અનુભવ થયો હોય ત્યારે ત્યાં લોકો એકા ઊભી થઈ હોય, લોકો એકા એમણે ઊભી થાય. પણ અમે ઘેર ટ્રાઇનમાં જ બાપુ ગયા રાત્રિ રોકાણ રાત્રિ રોકાણ નહીં. પછી બાપુ જ્યારે હું અંદર પ્રવેશ કર્યો ને ત્યારે બાજુમાં બહાર ચા ગાંઠિયાની વ્યવસ્થા છે સરસ મજાની, તો એ કઈ રીતે દરરોજ હોય છે કે હા, કોણ બધું એ પૂરું પાડે? વિચરીમાની કૃપા છે બાપુ. એ જો સવારે ચાલુ થાય મંદિર ખુલે 7 વાગે ત્યારે ચા ગાંઠિયાનો નાસ્તો ચાલુ થઈ જાય પ્રસાદી. તો સાંજે જ્યારે મંદિર વધાવ્યું ત્યાં સુધી 365 દી ચા ગાંઠિયાની પ્રસાદી ચાલુ. એક દિવસ પૂરતી નહીં, 365 દિવસ ચા ને ગાંઠિયાની પ્રસાદી. અને અમે બોલાવીને કે હાલો ભાઈ ચા પાણી પીતા લો ગાંઠિયા ખાતા. પછી બાપુ આયા બાજુમાં એક કાંક જૂનું મંદિર છે, નવું મંદિર છે, એમાં કઈ રીતે શું છે એનું મંદિર? એ જો 7 બહેનો અહીંયા છે. બરોબર. એમાં જે તમે મેરકિયા વીરની બાજુમાં જે 2 બહેનો છે ને 2 ફરા ભેગા છે, એમાંના જ એક બેન આવડ આવી બાજુના મંદિરમાં રિસાઈ બેઠા છે. બરોબર. કાંઈ પણ મનોકામના કોઈ વ્યક્તિ કોઈ સેવક અહીંયા આવીને મનોકામના માનવી હોય, જેમ કે માનતા માનવી હોય એને પહેલાં એ મંદિરે માનતા માનનાર વ્યક્તિએ પહેલાં અહીંયા જવું પડે. જે કાંઈ તકલીફ હોય તો બધા મંદિરોમાં બધા મનોમન પ્રાર્થના કરતા હોય માં આ તકલીફ છે, અહીંયા કંઈક અલગ છે કે હે વિચીડીમાં છેલ્લા ઘણા ટાઈમથી આ નહીં તકલીફ છે, તમે સારું કરો. 1 કિલો મીઠાની માનતા માની સારું થાય, અમારું કાંઈ દુઃખ દર્દ છે એ દૂર થાય. 2 કિલો મીઠું ધરાવવા દર્શન કરવા અને ફરી પાછા અમે હાથ તપસ્યા આવું મોઢે બોલી ત્યાં સંભળાવવું પડે માતાજીને. પછી 7 તપસ્યા ખાઈને પછી આ મેન મંદિર આવવું પડે માનતા માનનાર વ્યક્તિએ. પછી બાપુ આપણે છેલ્લો પ્રશ્ન આપણા દર્શક મિત્રોને કે માનો બાપુ આપણે કોઈ રાજકોટ વાળાને તો ખબર જ હોય કેટલું દૂર છે બરોબર, હવે માનો કોઈ અમદાવાદથી આવતું હોય તો એ ત્યાં અહીંયા પહોંચવું હોય તો કેવી રીતે? અમદાવાદ સાઈડથી આવે ને અને માલિયાસર નવો 150 ફૂટ રિંગ રોડ નીકળો બરોબર, સીધા ભીચરી માતાજીના મંદિરે. માલિયાસરથી અંદર એન્ટ્રી થઈ જાય એટલે ભીચરી માનું મંદિર ત્યાંથી મને દર્શન દેવા. બરોબર. પછી કોઈ જામનગર સાઈડથી આવતું હોય તો એને સિવિલ હોસ્પિટલ રાજકોટ એને ત્યાંથી નજીક પડે. અને કોઈ ભાવનગર સાઈડથી આવતું હોય એને ત્રંબા પછી મહિકા ગામ આવે. મહિકા ગામનું પાટિયું પડે ત્યાંથી અંદર આવી જાવ. જો અહીંયા ન હોય તો ત્રંબા પછી સીધી 150 ફૂટની ચોકડી પડે જે સીધી માલિયા સામે એ ચોકડીથી આવે તો અહીંયા નજીક પડે. જો કોઈ જુનાગઢ સાઈડથી આવતું હોય તો એને ખરેખર આજી ડેમ ચોકડી આવવું પડે. આજી ડેમ ચોકડીથી આવે એને ફરજિયાત માર્કેટિંગ યાર્ડ આવવું પડે. મોરબીથી આવે એને ફરજિયાત જૂના માર્કેટિંગ યાર્ડ આવવું પડે. જે જામનગરથી આવે એને ફરજિયાત માર્કેટિંગ યાર્ડથી આવવું પડે. અને છેલ્લે બાપુ આપણા દર્શક મિત્રોને તમે શું મેસેજ આપવા માંગશો? તમે દર્શન કરવા માટે દર્શન કહેશો કે? હું તો એવું કહું છું કે જેમને સારું થયું એમનો તમે પરિચય કરો અને દવાખાને ધક્કા થાય એના કરતાં તમે એકવાર ખાલી ભીચરીમાં ઉપર ભરોસો રાખો ને કોઈ પણ તકલીફ હોય એકવાર મીઠાની માનતા માનો, તમારા દુઃખ દર ભીચરીમાં મટાડી તો એક પણ અચૂક મીઠાની થેલી લઈને આવજો. કયા કયા દુઃખ બાપુ મટાડે? ખરજો કે કોઈ ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રોવડી, કપાસી, વાહ, પથરી, કોઈ પણ જાતની તકલીફ હોય એક બે નહીં. કેન્સર જેવા કેન્સર ભીચરીમાં મટાડ્યા. પણ જો દોરા, દાણા, ધાગા, ભૂવા એ આને હું કાંઈ માનતો માને એને માં 100 વર્ષના કરે વિરોધ નથી કરતો. પણ જેને શ્રદ્ધા હોય ને એ અહીંયાથી ઉત્પન્ન થાય. શ્રદ્ધા હોય એના ભીચરીમાં કામ કરે. જેને અંધશ્રદ્ધા હોય એના કામ આવે. આપણે માતાજીના દર્શન કરાવો દર્શક મિત્રો. રાજકોટથી આવ્યો મને કીધું મેં પૂછ્યું પેલા બાવાજી રાજકોટ હર્ષને બધા હાથ મને કહે વિસરી ગામ ગયા મીઠાની 2 થેલી ચડાવી માતાજીને માંગેલી છે સારું થઈ જાય કાંઈ નહીં ઘટે તો જાઓ તો આ પેશન્ટ ધક્કો ખાવું પડ્યો. મારા ઘરના બહાર નથી મારા ઘરના. તો મિત્રો આપણે દર્શન કર્યા ભીચરી માતાજીના અને પિન્ટુ બાપુએ આપણને સરસ મજાની જાણકારી બધી આપી કે શું મહિમા છે, દવા અને જૂના સ્થાનકની બધી વાત આપણને કરી.
અને ક્યાંથી આવવું હોય તો કેટલા કિલોમીટર અંતરે આવેલું છે ઘણી બધી માહિતી આપી. તમારો ખૂબ ખૂબ આભાર. જય વિશ્વ માતાજી. અને મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો તમે લાઈક શેર કરી વસ્તુ તો અલગ છે, પણ જો આ વિડીયો કોઈને શેર કરવાથી પસંદગીને તો કોઈ દર્દ હોય, પીડા હોય, કોઈ રોગ હોય તો નથી જતો હોય તો એ બધું પુણ્યનું કામ છે. કેમ કે આપણે કરનાર કરતાં કરાવનાર મોટું છે. તમે પોતાનો વિડીયો શેર કરો તે મોટું પુણ્યનું કામ છે. બરોબર, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ચેનલ રાજુરામ દેસાણી છે. આ વિડીયોમાં યુટ્યુબ અપલોડ થશે, તમે ચોક્કસ જોશો. જય વિશ્વ માતાજી. માટેની પ્રાર્થના નામ છે પણ કામ ન મળે. જય ભીચરીમાં. જય વિચરમાં ભાઈ પધારો. ભાઈ દર્શન કર્યા બાદ બધા પ્રસાદ લેજો. ચા પાણી ગાંઠિયાનો પ્રસાદ ચાલુ હોય.
દર રવિવાર અને દર બુધવારે સાંજના 5 થી રાતના 9 માં ભીચરીમાંનો મહાપ્રસાદ હોય. આ ટકોર આ પ્રાર્થના ક્ષેત્રની જેમાં નાણું મળશે પણ કાણું ના મળે. આજ સમય મળ્યો છે માના મહેમાન બન્યા છે અને પ્રાર્થના એવી છે કે આજ ખાલી હાથે ન જતા. થોડું થોડું બધાય પ્રાર્થના કરીએ, ફૂલ કરજો. માં ભીચરાય તમને જાદુ આપશે. કોઈ પણ ધર્મપ્રેમી જાતા હોય એક રવિવાર માટે મનુષ્યત્ર આપવું હોય તો પણ આપી શકું, એક મહિના માટે મનુષ્યત્ર આપવું હોય તો પણ આપી શકું, એક મહિના માટે મનુષ્યત્ર આપવું હોય તો જય ભીચરીમાં, હાલો પ્રસાદ લેવા. જય ભીચરીમાં. અને મહાપ્રસાદ પણ ચાલુ હોય તો નવતરો બધા પ્રસાદી લઈ લીધો. પ્રસાદી લીધા જય ભીચરીમાં, સવારથી જય ભીચરીમાં, ચા અને ગાંઠિયાની પ્રસાદી કરીને માટે ચાલુ હાલો હોય. પ્રસાદ લેવા. જય ભીચરીમાં. જય ભીચરી.